આજે બાળકોથી લઈને યુવાનો સુધીમાં મોબાઈલ ફોનનું વલણ વધારે દેખાઈ રહ્યું છે। મોટાભાગના બાળકો અને યુવાનો પોતાનો મોટો સમય સોશિયલ મીડિયા અને મોબાઈલ પર વિતાવે છે, જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે। આના પગલે આણંદની ખંભાત કોમર્સ કોલેજના અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ઈ-ફાસ્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને આણંદની ડીએન હાઈસ્કૂલમાં જઈને મોબાઈલ ફોનના અતિશય ઉપયોગ સામે જાગૃતિ લાવવા માટે વિશેષ ગરબા રજૂ કર્યા। વિદ્યાર્થીઓને ગરબાના શબ્દોમાં લોકોને સંદેશ આપ્યો, ના મોબાઈલ વાપરું, ના ઇન્સ્ટાગ્રામ વાપરું, ના ફેસબુક વાપરું, માતા પિતાના સપના સાકાર કરવા છે, કળિયુગ આવ્યો મોબાઈલ કળિયુગ લાવ્યો ઉદ્દેશ્ય હતો। બાળકો અને યુવાનો પોતાના દિવસનો 1 કે 2 કલાક અથવા સપ્તાહમાં 1 દિવસ મોબાઈલ ઉપવાસ કરી મન અને શરીરને સ્વસ્થ રાખી શકશે। કોલેજના વિદ્યાર્થીઓએ શપથ અપાવ્યું કે તેઓ આવશ્યક કામ સિવાય મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરે। આ અભિયાનમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ઈ-ફાસ્ટ લેતા શપથ લીધા અને આઈડિયાનો મુખ્ય મેસેજ હતો કે મોબાઈલનો અતિશય ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને મર્યાદિત ઉપયોગ જ લાભદાયક છે। વિદ્યાર્થીઓ, યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાયેલા અભિયાન દ્વારા સમાજમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા પર નિયંત્રિત લાવવા અને લોકોમાં જાગૃતિ લાવવામાં મોટી સફળતા મળી રહી છે। ધૈર્ય સોની। આજે અમે ડીએન હાઈસ્કૂલમાં આવ્યા। આજે મોબાઈલ ઈ ફાસ્ટિંગ ઉપર અમે પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને અમને બહુ જ મજા આવી આ પ્રોગ્રામમાં। અને અમને એ વાતની ખુશી છે કે અમે છોકરાઓને અવેર કરી શક્યા કે એ લોકો કેવી રીતે ફોનનું એડિક્શનને દૂર કરી શકે છે। એ બદલ અમે ગિરીશ સર, કેડી પટેલ સરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે હસન સરનો બી આભાર કે એમને અમને આ બધી પ્રવૃત્તિમાં જોડ્યા। મારું નામ સિજાન ફિરોઝભાઈ ગાંચી છે અને હું એમકોમ ડિપાર્ટમેન્ટથી આવ્યો છું। એમકોમ ડિપાર્ટમેન્ટમાં અમારા સાહેબ હસનશ્રીએ એક નવું ઈ ફાસ્ટિંગ માટેનો દર વર્ષ કાર્યક્રમ ગોઠવે છે। આ વર્ષ પણ અમે ડીએન સ્કૂલમાં આણંદ આવ્યા છે આના માટે। તો ઈ ફાસ્ટિંગ એટલે કે 1 દિવસનો ઉપવાસ। બધાને અમારા સર એવું કહેવા માગે છે, જેટલું તમે મોબાઈલથી દૂર રહેશો એટલું તમારા માટે સારું છે। મિનિમમ તમારે 1 દિવસ તો ફોનથી ટાળવું જ જોઈએ, જેથી તમારે ભણવામાં ઉપયોગ એ થાય। અને જો ઇન્સ્ટાગ્રામ ને એ બધી એપો એવી છે જેમાં તમારે કેટલો ટાઈમ જતો રહે તમને પોતાને ખબર હોતી નહીં। તેમાં તમે 2-3 કલાક તો રીલ્સો એમ જોઈ જાઓ તો પણ તમને ટાઈમની ખબર રહેતી નહીં। તો એના માટે તમારે ભણવામાં ઉપયોગ કરવો જોઈએ અને જેમ બને તેમ મોબાઈલનો ઉપયોગ ટાળીને તમે સ્ટડી પાછળ, મા બાપના સપના પાછળ તેવી રીતના તમે આગળ વધી શકો। આજે અમે ખંભાત કોલેજથી આણંદ ડીએન હાઈસ્કૂલમાં મોબાઈલ એડિક્શન અવેરનેસ પ્રોગ્રામ એટલે કે ઈ ફાસ્ટિંગ માટે અહીંયા આવેલ છીએ। છેલ્લા 5 વર્ષથી અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ અને 70,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આણંદ જિલ્લાના મોબાઈલ એડિક્શન અવેરનેસ પ્રોગ્રામનો લાભ લઈ ચૂક્યા છે। આ વર્ષે અમે લોકગીતની રચના કરી, 2 લોકગીત બનાવ્યા છે। એક લોકગીત છે વોટ્સએપ ના વાપરું, ફેસબુક ના વાપરું, મા બાપના સપના પૂરા કરવા છે, મોબાઈલનો ઉપવાસ કરવો છે। અને બીજું લોકગીત છે કળિયુગ આયો, આજ કળિયુગ આયો, મોબાઈલ બનીને કળિયુગ આયો, તને ખાવા ના દે, તને પીવા ના દે, વાંચવા બેસું ત્યારે વાંચવા ના દે, મા બાપની વાત તને માનવા ના દે, કળિયુગ બનીને મોબાઈલ આવ્યો। આવા લોકગીતની રચના કરી અને અમે એને ડીએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી છે। અને અમે વિચારીએ છીએ કે વિદ્યાર્થી બને ત્યાં સુધી મોબાઈલનો સદુપયોગ કરતો થાય અને બિનજરૂરી સ્નેપચેટ છે, ઇન્સ્ટા છે, ફેસબુક છે, વોટ્સએપ છે, આ બધું ત્યજતો થાય।